આશીર્વાદ જોઈએ. ચોલે હે લક્ઝરી આઈ કાકા હું જાઉં ઉભા રે જો પ્રવાસ જાય ને જો પાણી ભર્યું ને વધારે કેમ ફરવા ના જતો પાઉ હા મને ખબર તાર નખરો છે હોય લે અને 100 રૂપિયા વાપરજે અને ગોભર સાહેબ જો ફેરી ફરજે ભાઈ બંધો વખત લખવા ના જતો હારું અને મને કોઈને કીધું કે છોલે તોફાન કરતો હતો મસ્તી કરતો હતો લક્ઝરીમાં તો ઘેર આવીને બેડા તો ના છે નામ બેહરી એકોર ઓ પા હા હું જાઉં તાન મને ખબર તમારું લસણ છે હોય એ પા હા હું જાઉં હો હા જોડો હા એટલે છોકરો ફરવા જો પણ મને ખેતર મોટો મારવા દે કાલ પેલા જેણા રબ્બા મોકલ્યો ટ્રેક્ટર કેટલો ખેતર છેડે નહીં છેડે મને જોવો પડશે આજ તો વજન બાદ જવાનું કહેતો હતો પણ મને રબ્બર જીવા ઓટો માર્યો દે કારણ કે પેલા ખેતર પાણીનો ભરાવાના ને ખેતર ફૂકવાનો દેવાય ને તો મારે છેડે વગર પાછો આવશે એ ડોશી હું ખેતર લઈને આવું હા ઓ હાલ જ આવો પાછો એ હારો ઘેરથી મોકલું છું નેદવા મારા બેટા પેલું શીખર ફોનમાં શું આવ્યું છે ફરી ફાયર મારા બેટો આ નેદો મને એમ નહીં પડ્યું છે ને આ ફરી ફાયર શીખર ચોથી આવ્યું છે રાડો ઉગન હા જવાન ઓહો કોઈજી મુખી હા હું કરો લે સવારે મોકલું નેદવા હા અને મારો બેટો ઓમ ફરી સીધો પેલા ઓબાને તો પોકે સીધો અને હા. કોક આવ્યું છે ને ફોનમાં ફોનમાં આવી હું આવી તું ફોનમાં પેલું ફરી ફાયર કે શું કીધું આપણો આજે રાત છોકરો કૂદકૂદ કરતો હોય આયો એમાં તો આ જોજો આ કપાવાની દશા લાયા છે જોજો બહુ ખવરાય તો કપાસ નું સ્ટાર્ટ બે દિવસ જો ખૂણો બધો પણ મુખી સવારે વહેલા જ મોકલું છું અને મારે તો તમારે જેવું કામકાજ છે અને વરાપથી તો કલ્ટી વલ્ટી મરાવ હોય હવે પેલા ટ્રેક્ટર વાળાને 3 દાડે કીધું હવે તે આપણે પેલો નહીં મંગો છે 3 દાડાથી જોજો અને પેલા છોકરાને ઉઠ્યાવા હું મોકલું છું રોજ ઘર મોકલું છું અને હવે એ મોબાઈલ લઈને મારા બેટા આમ ફરીને જતા રહેશે પાપો વળશે ને પેટથી તો કોઈ ભરી ગયા છે પણ નેદા વગર દેહો સાચી વાત છે મુખી શું ચાલે શાંતિ ને વંતી છે પણ આ છોકરો મારો બેટો ગોઠતો નહીં આ તો નીકળ્યો કહા ને વગર આગળ વાતો કરી કોણ પેલા રહેવું ન તો નોમે ભૂલી ગયો હું તો મારું નામ નાથો હા તમે ના ઓળખો મને આખા ગામમાં ભૂલી ગયો. હું જ નાથો અને સૌથી વધારે કાઠો હવે ખબર છે તાર નામ નાથો પણ સૌથી તું કાઠો તમને હજુ ખબર નહીં હોય ના ના વધો નહીં પણ આ તો નીકળ્યો કોઈ ભેગા થતા રહું એવું ચા બા મંગાવું ના ચા તો હું નહીં બંધ નહીં કરી એવું એસિડિટી થાય ચા બંધ કરી દીધી ઓ પણ આગેવાન હોય તો ચા બા પીતા હોય ને તો આગેવાન ચા બંધ કરી નાખી હે અમાર તો તમારું આગેવાન આવે એટલે અમાર તો ઓટો મારવા ના, ના, અમાર કેવું પડે આગ્રહ કરો પણ પી ના પી એટલે શેઠા અમાર મહેમાન કેવો હતો ના ના હાચું હાચું હા તો નેદો હો હો? એ હા રેડો તો મોબાઈલમાં કપાસનું દાંત વાળી નાખ્યું પથ્થરા જેવું થઈ ગયું છે અલે આ શેતર કંપની વાળા બી કે મારે પેલું શેરાવન કેમ નોમ લેતા નહીં અરે ફોન કરવા દેવાનો ચી વાત છે અરે હલો અલે જ્યાં ચી વાત હતો તું વજણ એવું કાજે શેરવા જેવ અલે વજણ પૈ શેરવા રાખ એ તો હાલ રાયડો વાપર છે કણ આ એંડા નહીં વાપર રંભ અલે એ તો ખાલી ખૂણામાં થોડું પાણી ભરેલું છે એ તો ચાલે તો ખૂણો પડી જાય તો આખું એના માટે ક્ષેત્ર ના પડી રખાય અલ્યા પણ એ તો પાણી થોડું જ છે તો અને ખૂણો ખાલી ચાલે એટલો પડી જતો એ તું અત્યારે હોદ ના કણાઈ છેડી જા અને કાલ પેર દેવાનું મેળવું કીધું તારા ખોડી વરા બધી ઉકાઈ જાય ખબર પડે ક્ષેત્ર પછી હુકું બંધ થઈ જાય અને વરસાદ વરસાદ શું થાય ભાઈ હા તું અત્યારે હાલ એ શેરી વેકન ફટાફટ ને શેરી નાખ ક્ષેત્ર શું કીધું હો એ હારે લ્યો કે લીલું એટલે આટલા ખૂણા પાણી તો પડી ચાલે આખું ક્ષેત્રના 3 કોઈ નંબર પડી ના રખાય ખૂણા માટે તાર મારા બેટા લે મને ઘેર જવા દો ઓટો મારી નવું ક્ષેત્રમાં દંભા બોલ ચિરાગ આપણું કામ થયું નહીં. કોમ તો થઈ જા ચિરાગ હવે ચમ કે મારું નામ છે ધમો રેડ્ડી અને કોમ થા એકદમ રેડી હા આપણું કામ કરવું પડશે તો જ આપણે આગળ ઓળખાણ થાય. આ કોમ થા ને એટલે આપણે ઢગલો રૂપિયા આવી જશે હા આ રૂપિયાની તો આપણે સખ્ત જરૂરત છે. રૂપિયા હશે તો આપણે બધો કોમ થઈ જાય એના અંડરવર્લ્ડ ની દુનિયાની અંદર આપણે રાજ કરતા થઈ જશું અને આપણા બે નોમે બની જશે. હા તો હવે એ આપણો કોમ કરવાનો ટાઈમ થઈ ગયો અને આપણે હવે નીકળવું પછી ઝડપી હેડો આપણો ટાઈમે થઈ ગયો ને હવે એ કામ થઈ જશે આપણું. હેડો ચલો.
થાક લાગ્યો મને અલે કાળો હા અલે તમે લાલો બેસો ગેલ લાય સારી રીતે પછી લાઈ દો ઘેર એવું હતું આ ડોહાન નહીં ના દોવાની ચેલી દોઈ કે દોઈ કે દોઈ હા ડોહાન ચાલુ કરું અમુ ચાલુ કરે એમ ઓવા હવે કોણ બનાય બાકી ફોન બનાવી દીધો કોણ બનાય એમ ઓવા હા તો ભેંસો દોઈ અને દૂધ ફટાફટ ડેરી મોકલાઈ દેજો હો. હા હા અને પછી હું કીધું કાલ પગાર આ થયો કાલ થાય કાલ થવાનો હતું. કાલ થાય ને ચિઠ્ઠી નહીં આવી નહીં હા તો પગાર આવે ને તારો પગાર તને કરી દઉં હો હાલ હાલ બીજું શાંતિ રમ હા શાંતિ જ છે ભેંસો વખત નહીં પડે ના ના હાલો 4 બાર લાયા લાઈ દીધી ચારે ચાલે લાઈ દીધી? દીધી હા તો તાર ભાઈ બંધ જજો કોણ પેલો હતો બીજો અંગાજ એ જેવો બાર બા જે તું એકલો છે યાર ઓવા હા તો કોઈ કોમ કાઢે ફોન કરતો રહેજે મને હો. હા ફોન કરી દેજો હા રે તન હા. અને દૂધ ટાઈમ થી ડેરી પોકાર દેજે એ હા. અને પેલું ઘેર મોકલવાનું મોકલા દેજો હો, ખાવાનું એ હા રે તન ના બેસો સારી હાથમાં છોકરો હા હા લે લે ફટાફટ મોટું બંધ કરી દેજે ચિરાગ હા હવે આપણને મોટો હાથ લાગી ગયો હા એક કરોડ બાકી વધારે જ માગવા આલી પડતો તું જો અને આપણા માણસને કહી દે કારણ ગાડી લઈને હેડો 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 મારા બેટા અવળો ક્ષેત્ર સેવા નાખી જાય કીધા ક્ષેત્ર સેવતા નહીં બીજો બધો ક્ષેત્ર સેવા નાખી જાય અરે ચોલા બોલ્યો તું ઘેર આવ્યા નહીં વાગે તો પછી સાહેબનો ફોન કર લગજે છે એટલે આવી પૂછો દેવી હલો સાહેબ બોલ્યા લગજે છે લાય સાહેબ આવી જી ઘેર કલાક છે આ તો છોકરો ઘેર આવે ને એનો રસ્તામાં બસે તો રમતો છે એ હારડો તો ઘેર નતો દીધો તો ફોન કરી ઘેર છે ને રહી એ હારડો હતો નેડો એ હારડો ને સાહેબ કે લગજરી આ કલાક થઈ ને ચોલીઓથી ઘેર આવે નહીં પણ ડુબા કા છોકરો મને લાગે છે તો પૂછવા દેજે આ ડુબા કાકા હા શું કરો આ ખોણ લાવું અત્યારે કોણ હલાવો આ ડોસી જે તે ખોણ કાઢીને આવી લઈને હેડવું કાઢવાનું કે મૂકો હલાવાનું કો અત્યારે બનાવતો મૂકો તમારે કાળીઓ ઘેર આવ્યો ઓવા કાળીઓ ઘેર આવી કે મારે ચોલ્યો નહીં આવે લે મારે તો કહીએ ગયા કલાક થયો ને કલાક થયો ચોલ્યો તો ચોકન છે મારા બેટા હંગાત પૂછવું દે તો જે છોકરો ઘેર હાલ તો નહીં ગયો જો અને છોકરો ઘેર આવે નહીં હું કહું બે તો મારે અંદર આપણે તો સ્કૂલથી જોતા આવીએ તો રસ્તા રમતો હોય તો લે હેડો ત્યાં તો ઘેર આવે નહીં મારા બેટા હોજ પડવા છે ને હજુ નહીં હા હેડો મોમ ખોણ લઈને જાવ તો ડોસી હેડી તો ડોસી આવશે ને આપણે મારા હંગાત તમે તાન સંસાર શું તમે હા સાહેબને ફોન કરી લગજરી કલાક થી આવી ઘેર તો છોકરો ઘેર હજુ આવે નહીં મારે આવીને તો તમે પાછું જોશે ખબર ખેતરમાં ફોન નહીં છોકરો કિસ્મત હતો તો એક ના એ તો કોઈ દેખાતું નહીં અલે હવા ચાલો ગોતે તો હાથમાં જ નહીં આવતો પણ થયું હું અલે હવાનો પ્રગજરીમો હા. નિશાળ થી
અને હજુ ઘેર નહીં આવ્યો 6 વાગવા થયા સાહેબને ફોન કર્યો ને તે કે 5 વાગે લગજે રાત આવતા રહે બધો છોકરો ઘેર આ તે રે કે રમતા હશે આ સ્કૂલમાં ફોન છોકરો ઘેર આવતો રહ્યો એમ તો એવું હોય અને એકલો જ નહીં આપણા વાહના બધા છોકરો ઘેર રહી. આ ત્યાં તળાવમાં પાણી હશે એક સાઈડ રમવા જ્યાં હશે રેજો મને જોતા આઈએ તળાવ પર ના પડે હેડજો મારા કાં ચલો અભળ દેખાડ ફોન કરતો રહેજો. સારું તળાવ કોઈ આગુ પાસે તો ફોન કરજો સારું હા તળાવમાં જોઈ હેડજો. એ ચોલ્યા આગળ જઈને જોઈએ ના આવે પેલી મગા એ કિસ્મત એ ચોલ્યા એ કોઈ નહીં હોતું દેખાતું પણ આગળ પેલી મગા જોઈએ તો હોજો હેડજો એ કિસ્મત આપણે નેતા જતા યાદો તું બોલો અવાજ આવો હો દેખાતો નહીં આ બાજુ જોજો આ બાજુ તું બકા કામ તળાવમાં તો દેખાતો નહીં કોઈ છોકરો નહીં આવતો. આગળ જોજો બોલ તારા બાપનો નંબર બોલ. તમે કોણ છો? મને કેમ કિડનેપ કરે છે તમે? અરે હમે હો કાળા ચોર લ્યો પણ તું તારા બાપનો નંબર બોલ. બોલ બોલ 83 તેસી 20 પોત્રી 11 11 37 37 મને છોડી દો તમે. જલ્દી પકડાને લા. લો ભાઈ અરે છોકરાનું કેવું મારે અલે ડુબા કાકા આખું તળાવમાં તો દેખાતો નહીં યાર નમસ્તે. નહીં તળાવમાં નહીં હું જોઈ છે તો કઈ હાર્યો તમે છોકરી હાવ ગોડા જો લાગો હ બકા કોકો ફોન આવ્યો. કોણ હલો હલો કોણ બોલો તમે? હું ભલે ગમે તે બોલતો પણ જો તારે તારો દીકરો જીવતો જોઈતો હોય ને તો આવી જજે શેરપુરની ઘાટીમાં. હલો તમે એવું કરી મારા છોકરા અંગત કોણ બોલો? હલો જો તારે તારો છોકરો જીવતો જોઈતો હોય ને તો 10 લાખ રૂપિયા લઈને આવી જા. અરે પૈસા આટલા પૈસા ચોઈ લાવો યાર હું તો આવું ગરીબ હું આટલા પૈસા ચોઈ લાવે. તારે તારા દીકરાનો અવાજ સાંભળો છે લે સાંભળ. કિસ્મત કિસ્મત આ મને કૂતરાની જેમ મારે છે કાકા. બંધ કરે તો બંધ કર. જો તારે તારો દીકરો જીવતો જોઈતો હોય ને તો આવી જા મારા છોકરા કોઈના કરતા હું ગમે તે કઈ પૈસા લઈને આવું. જલ્દી. અને જો પોલીસને ફોન કરે ને તો તારા દીકરાને જીવતો ભોયમાં ભંડારી દઈશ. ના ના કોઈને કહું કોઈને કહું પણ મારા છોકરા કોઈના કરતા મારે એકલા કે છોકરો હા જલ્દી ફટાફટ. મારા કુળનો દીપક કશું કરતા નહીં તમે. હલો હલો કાકા આ કોક ઉપાડ્યું લાગે છોકરા. શાંતિ રાખો જઈએ 10 લાખ રૂપિયા મારે 5 લાખ રૂપિયા લાવશું પણ અત્યારે તો 5 લાખ રૂપિયા ના ડુબા કાકા 10 લાખ રૂપિયા પણ તો લાવશું પૈસા ચિંતા ના કરી છોકરા ને આપણે પૈસા તો મુવા જાય તો પેલા આગેવાને ફોન કરજો ફોન કરો આગેવાને ફોન કરજો બોલાવો કર ભાઈ બોલાવજો આવી દો હલો નાથુભાઈ કોઈ કણ આવજો તમારે જરૂર પડી ઓહો
આવે ઓહો તારું ઘેર જઈને પૈસા લઈ જવું તમે હેડ છો નહીં પણ છોકરા પૈસા તો આપણે લઈને જાહું પણ તમે હેડ છો નહીં તમે હેડવાન કરો નથી બગા જલ્દી હેડ કર. હલો નાથુભાઈ તમે આવતા નહીં ડાયરેક્ટ આવો હાલ તો આપણે પેલા એક આવી જાઓ શેર પૂરી કર ઓ ફટાફટ આવો અમે ને કઈ ડૂબો કાવન બે ડૂબોકામાં છોકરા પર ટાળ થઈ ના ના કશું નહીં થાય, તમે ચિંતા ના કરજો. હું હંગાતા હેઠે ડૂતી. અને ઉપર લઈ લે. આગેવાન તો કેમ કોઈ ઉપાડી ગયું ને ચિંતા કરશો નહીં માર ભત્રીજો ફોન કરું ના ચાલ પછી તો પોલીસ ના પાડી એ મારા છોકરા મહિના નાખી આને રે ચાલવાના નહીં હો પૈસા લાવ્યો તો લાખ રૂપિયા માં આવ્યો ને 10 લાખ રૂપિયા પણ છોકરાનું લે મેકલો પડે તમાર. અને આગી દિશા ફરવા જતી હતી નીકળ. છોકરા તો મેલી નાહી જાય. શમશેરપુરા પાડીઓ કેતો શમશેરપુરા તો ગોમ નો પણ આપણે ઠેઠ શમશેરપુરા પહોંચી જ ગયા છીએ. તો પૈસા બચાવ એ તો આગળ થોડા પૂછાઈને પૂછશે. રોશો નહીં તમે રોશો નહીં છોકરો એકલા એક જ હતો તમારો છોકરો અલા, જડી જાડી જાય, તમે જાડી રોશો નહીં શાંતિ રાખો. તમારું છોકરું જડી જા ચિંતા ના કરજો તો પેલું શમશેરપુરા નું બોર્ડ દેખાય ઠેઠ પહોંચી જાય છે તમે ચિંતા ના કરશો. અલા, સોના રોકી તો ગઈ યાર. એટલે હું તારો બાદ જાડી જા છોકરો યાર તો. શમશેરપુરા નું પાછું આવી ગયું. દર્શન કરવા જઈએ રણુજા તો આમ છે અમે તો સેફર ગોગાઈ જઈએ એવું. એટલે કાકો ચમ રોવી. એ તો થાક લાગ્યો એટલે રોવી ના ના હાચું કો પ્રોબ્લેમ થઈ ગયો કાકો. જીવડું પણ બસમાં જીવડું સાહેબ એ તો જીવડું પડ્યું. જે હોય કઈ દો. તો problem કશી problem નહીં પણ થયો. ભત્રીજા કોઈ કહેતા નહીં હો જીવડું પડ્યું ભત્રીજા જે હોય કઈ દો પ્રોબ્લેમ સોલ્યુશન થઈ જાય. કશું નહીં થયું. પડ્યું હો. જો આ જો આ બાજુ આ બાજુ છૂટી આપડી. એવું એમ હાલે આવડા ચમ વળ્યા હી. કોક દાળમાં કાળું લાગે હ. મારે નિરીક્ષણ કરવું પડશે. પેલા કાકો રોતા હતા અને કોક હંતાડતા હતા એવું લાગે મને. નિરીક્ષણ તો કરવું જ પડશે. પાસે તો જવું જ પડશે. ના કીધું કોઈ હો અને મારા છોકરાને ચોખ્ખો લઈ જાય છે જંગલમાં છોકરો જાડી જા ચિંતા ના કરશે મુખ વાળી આલે. મારા ભત્રીજા કીધું હોત ને તો ભત્રીજા કહેવા આટું નહીં પણ પોલીસમાં હો અને જો મારે ખબર પડે ને પેલા કે ચોરો કે પોલીસને લઈને આવે મારા છોકરાને મહિના કીધું પણ આટલા બધા પૈસા તો ના લોય. પણ એને માજે આગળ ના આલું તો લોચા થઈ લેજો પોણું તાચો બધે કોક લોચા લાગી આ જંગલમાં ચો હેડે હેરે. કોક વાનમાં કોક લોચા લાગી. હવે જંગલમાં છોકરા લઈ જાય છે મારા છોકરાને અરે રોશો નથી રે પણ કોઈ કઈ કઈ થાજો તમારું છોકરું દળી જશે. આ 2 જણા તો અંગાત છીએ ના તમે સારું કર્યું અંગત આવ્યો મારા તો રો કરશો નહીં છોકરું દળી જશે. આ બધા ભોકરા ડુંગરે જો પાછા લબડાવાળા કોંજીભાઈ જાડી જા ચિંતા કરશો ને હું હંગા છું. નહીં તો મને ખબર છે તમે અંગાતો ડૂબા કાકા પણ પાછળ કોઈક આવતું એવું લાગતું હવે કોઈ આવતું નહીં. નહીં તમે ભડકારા કરશે છોકરું ખોવાઈ ગયું છે એમાં. અને સોના રો નકા અડધા થઈ જાહો. છોકરો અરે બંધ થોકી લ્યા હવે શાંતિથી ઓમ હસતા રહો, મોઢું રાખો. જડી જા આ છોકરું. વિધાન બોલો ભાઈ. આ 10 લાખ રૂપિયા હોય ને, એટલી જ વાર જોવાની છે આપણે. પછી આ અંડરવર્લ્ડની દુનિયાની અંદર આપણે બે રાજ કરશું. કિંગ કેવાશું કિંગ. અને કિંગ તો બનવાના ને પછી આ જંગલ મૂકી દેવાનું. સમજો ને? સમજી ગયો. બસ આ 10 લાખ રૂપિયાનો સોપોલી અમે સાચવવાનું છે. એ તો હું સાચું બરાબર નો.
આગળ નવું લાવો તો પથરો કરી લીધો છોકરું જઈ જાય ને જેને છોકરું હંતાડ્યું હોય ને એનું ભોડું ફોડી નાખું સારું ના માથામાં પથરો તોડીને મારી નાખું એને આ દાડાનું છોકરું કહીને મારો જીવ લઈ ગયા આ છોકરામાં હું થાકી ગયો લ્યો. ના તો પાડી દેવું કે પથરો ઉપાડી પથરો ઉપાડી નહીં લાયક તાર્યા એટલાથી પથરો ઉપાડે તો પેલા ભોડામ તોડવા તમારો છોકરો જડ જાવ ચિંતા ના કરશો હા ચિરાગ બોલો લાગે છે આના બાપને આનો જીવ નથી વાલો નથી વાળો તારે બાપને ચાલે જીવ આના બાપાને ફોન તો કરવો જ પડશે કરો ભાઈ હું તો હુંદુ અને સંભાળું છોડી દો મને અરે બંધ થા કોકો રજા પર તો આજે આ જંગલમાં આપણે અડધું જંગલ ગોતી મળ્યું આ ફોન આવ્યો નીનો તો ઉપાડો સ્પીકર ફોન કરો અમારે વફાડું જ છે હેલો આ હું પૈસા લઈને આવ્યો તમે તો કરો નામ છે મારું ધમો રેડ્ડી કામ કરું એકદમ રેડી મને કહો હું પૈસા લઈને આવ્યો 10 લાખ રૂપિયા લઈને આવ્યો ચી બાજુ જંગલ તો અડધું ગોતી મળ્યું જો દેખાતા નહીં તમે તું રોતા રવાનું બંધ કર બોલો ચોક્કસ જીતે આવું મારો માણસ ત્યાં તને લેવા આવે છે હા હારું હારું આવું હટો ચાલ ચિરાગ બોલો આનો બાપો 10 લાખ રૂપિયા લઈને આવી ગયો છે હવે તો મોજ જ છે ને આપણે હવે આ 10 લાખ રૂપિયા લઈને અંતરવર્લ્ડની દુનિયાની અંદર આપણે બેસી જઈશું અને રાજ કરશું રાજ એટલે છોડી દો તમે અરે બંધ થા અરે બંધ કન્યા સાપોલિયા નહીં કે મારે મોસ લેવા પણ તો તમને ભાળશે ને તો મહિના ગયા કે તમે બે હંતાઈ દો પણ તમે પહેલા જાજો ને અમે પાછળથી આવીએ હા હું મને લઈ જાય ભાઈ જે તમે આવજો કોઈ કરે તો તમે મને બચાવજો હા. હેડો. વાહ તારી આ મારા નાથો કાકો મારી આગળ ખોટું બોલ્યા છોકરો કિડનેપ થયો અને 10 લાખ રૂપિયા ફિરોતી માગી અને આ કાકો અલગ જઈ રોતા આ નાથો કાકો અલગ જઈ પેલા ડોહો બે અમારો છોકરો તો વનજીભાઈ મળ્યા કે ન મળ્યા એક ભાઈ લેવા આવ્યો તો ઓમ લઈને ચડ્યો અરે ભાઈ હેડો તો આપણે એ બાજુ જઈએ હેડો જલ્દી ચેડી જવું પડશે ના બધા યોને તો હંતાડી નહીં હોય ભાઈ લેવા આવ્યો તો એમને બધા પૈસા હાલ દે ફટાફટ આપણે જવું પડશે અને ચેડી આ ધોકું લઈ લે લઈ લે ધોકું મારવા થા દાદાને તોડી નાખો તોડી જ નાખવાનો. નાખવાનો છે. એ છોકરો પાવ ફોહલાઈ ઓમ ચડાયા હીવન પાહા મોટો ફરી રહ્યો છે ને છોકરો બોકરો ખોળવા નીકળ્યા છે પણ પેલો છોકરો વાયકલ લઈને ઉપર ચડાયો છોકરો છો મોકલવાના આવતો તો હેરો ને હેરો કઈ નાખ્યા બીજો એમાં કોણ ડુંગરોમાં હું ખોળું છું શીખર કોંજી કાંઈ તો ખબર જ પડતી નહીં પરવાસ મેકલી જાય લગી રહી શરમ આવતી નહીં કે છોકરો જોતો રખડવા મોકલી દીધો છે ઓમ થઈને ચડજો ના કે બહાર રૂમ લઈને દહન તો હાથમાં નહીં આવો કેટલો ડુંગરો છે પાછો હંતાડવા વાળા આટલા બધા હંતાડતા છે કાંટવાળા વાળા તો ચોય ના ચોય કાઢ દે બેટા કેટલા લઈને આવ્યા છે પણ છોકરું હંતાડ્યું છે આટલા બધા હંતાડ્યું છે કીધા જઈશ વાલિયા થાક લાગ્યો ભાઈ કેટલા તમારો છોકરો
આટલા બધા લાયા જંગલોમાં કર્યું ના સારું જવાક બોલો ભાઈ કાળું કેટલો રહ્યો આવતો જશે ભાઈ આ આયો કાળું અરે બંધ કર મારા છોકરા જોડે તો પૈસા લાવે તો જોવે ના શાંતિ રાખ કાળું જા કિસ્મત તૈયારી કર 10 લાખ રૂપિયા લાવ્યો લાવે 10 લાખ રૂપિયા લાવ્યો ચિરાગ બોલો ભાઈ આપણું કામ થઈ ગયું છે મારા છોકરા જોડે તો આલો પૈસા તારો દીકરો તને જીવતો મળી જશે બંધ કરો એલે પેલા સાઈડ માં રાખ કિસ્મત સાઈડ માં રાખ બેઠ પૈસા લાવ પેલા મારા છોકરા ના પૈસા પૈસા લા તું મારો છોકરો પેલા પૈસા આલવા કે જવા દો દોહા પૈસા આપવા છે કહું તો પાડ દઉં પૈસા લાવે પછી મારા છોકરા જોડે પૈસા આલું પૈસા લાવ પેલા કિસ્મત સાહેબ રે જય સાહેબ સાહેબ કિસ્મત ને કોઈ જીત નહીં કિસ્મત કોઈ થયું તો નહીં તમને તમે નતો મારો લાગે છોકરા ઓ તમે દાબે માતરા કોઈ કરી નહીં છોકરા કોઈ થયું નહીં બીજું કોઈ નહીં કર્યું આ છોકરા ના પાડી કે જોતા મોકલો છો નહીં અરે સોનારા સાહેબ જય ચડી ચડી કોઈ થયું નહીં કિસ્મત કોંજીભાઈ? હા આ કોંજીભાઈ ને કોઈ ખબર જ પડતી નહીં જો ભાઈ છોકરા મોકલી દી આ છોકરું હાથું નવરું મળી ગયું કોંજી- ના મળ્યું હોત તો કોંજીભાઈ પેલા પૈસા ની બેંક હતી લઈ જા લાગે પેલા 2000 10 લાખ હતા મારો છોકરો હાજો નોરો પાછો મળી ગયો પૈસા તો માર ભત્રીજો ગમે તે કરીને નાહી જાય રહ્યા પણ 10 વાંધો લાખ નહીં રૂપિયા લઈ ગયા છે ચિંતા ના કરશો તમારા પૈસા કમ્પ્લીટ આવી જાય આ રસ્તા જે જાય ને એ રસ્તો આગળ થઈને જ ભેગો થાય પણ ભત્રીજા તું તો નથી આવ્યો અમે તો તને રસ્તા મળ્યા હતા એ બધી સાચી વાત પણ આ કાકો રોતા હતા એટલે મને અણહાર ઈવના ઉપરથી ખબર પડી ગઈ હતી કે કોઈક મુસીબત હ જોયું ને કોંજીભાઈ પણ જોયું તમારે આવી મુસીબત હોય તો પોલીસને જાણ મેં કરવી. કીધું તો. હેડો કોંજીભાઈ પણ ઈવને ના પાડ કે પોલીસ લઈને આવજો તો હું તમારા છોકરા મેં કીધું તો કે મારા ભત્રીજા કહો તો છોકરું ગુંડા તો વ્યવસ્થિત વહેલા બધી પડી ધમકી ગયું. આલી ગુંડા બધી ધમકી આલી પણ પોલીસને આપણે જાણ કરવી જરૂરી છે હા સાહેબ જાજો તમે ચડીને ચડી પેલા ચાલશે આપણે પૈસા નહીં જોતા હોય લઈ જા પૈસા એ તમે પૈસા તો ચિંતા ના મારા કરશો ભત્રીજો ગમે તે રીતે લાયા વગર મિલશે નહીં અને એ મારી ફરજમાં આપણો આવે કિસ્મત મળી ગયો ને. અને એ મારી ફરજમાં આવે એટલે હું ગમે તે કરીને પૈસા તમને લઈ આપીશ બરોબર અને ચિંતા ના કરશો બંધ થઈ એ જા હોય બધું. થઈને જાય બંધ થઈ જા. રસ્તો આગળ મળે ઈ કણ રહ્યા લગભગ મારી પહેલા તો નહીં પહોંચી શકી એટલે હું જઉં બરોબર રહેડો આપણે તાણ સાહેબ સાહેબ લઈને આવશે હવે જો પૈસા સાહેબ લઈને તો આવશે પૈસા તો ચિંતા કરશો નહીં છોકરું મળી ગયું હીરોથી લેતા ફરી હીરોથી લેતા ફરી
સાહેબ છોડી દો તો સારું હો. છોડી દઉં એમ મજા નહીં આવે સાહેબ. ન તમને ખબર નહીં, મારું નામ છે ધમો રેડ્ડી અને કામ કર્યું એકદમ રેડી. જો મારા હાથે ચડી જાય ને તમે એક દિવસ નહીં હમું આવો. તો મારું નામ એસપી ખાટીયા હ. ગમે તેવાના પાટિયા હલાવી દઉં. હા ખાટિયા બનાવ ચલો. છત. ભગવાન માતાની દયાથી છોકરો કેમ કેમ પાછો મળી ગયો. છોકરો મળી ગયો ને પૈસા તો મારા ભત્રીજો ગમે તે રીતે લાવી પૈસા દે. તો આપણે કોઈ જોતા નહીં, પૈસા નહીં, છોકરો મળી ગયો ને એ કાકા જો આઈ ગયા તમારા ગુંડા આઈ ગયા. સાહેબે સાહેબે લાવી દીધા. ઉભા મારો મેલા તમારી નહીં. બસ બસ વધારે ના હોય, વધારે ના હોય, સાહેબ એક તાલીબાન છોકરા બહુ મારે મને. પણ એક વધારે ના મેળવા હોય. દો. કાનૂન હાથમાં યોનો લઈ હોરો વળવા જો મેલો પેલા ને મેલો બસ 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 મારો બસ ચા મારે એટલે લઈ બસ. બેઠા હતા. ચા મારીએ જ ના. અંદર વાડના ડોન બનવા દે એકડે સાહેબ. હવે એ પોલીસ સ્ટેશનમાં લઈ જઈ અને ઈવાની કાર્યવાહી બેગ થાય. બેગ આપી લઈ લો પૈસાની. આ તો તમે બેગ લઈ લો બરોબર. રૂપિયા પૂરા છે કે નહીં કાકા બધું છોડતો નહીં. બસ 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 આ ધમો રેડી પકડ્યો તો ધમો રેડી છૂટો હોય ને તો વાત જ અલગ હોત. દગો કરી લે હા. દગો કરી લે. જોવે છે. ના બોલ. કઈ છૂટા વાપરો. ફોડી નાખશું. તું તમો રેડી હોય ને તો આ એસપી ખાટીયા હ ભલભલાના પાટિયા હલાવી દે. ચલો. સાહેબ ભત્રીજા અમને એવી સજા કરજે, કોઈના આગળ બીજી વાર આવું ના કર્યું. અરે નથી કરી, નહીં કરી, નહીં કરી. ચલો હેડ ના ગમે પાટા પાવ ઉઠાય હમણાં. ચલો તમે જતા રહેજો હો. હા, અમે કાકા જતા. હાચવજો તબિયત. અલા ના હેડતા જ માં આવો. જોયું ને? આ હેડતા ના ખતરનાક આવતો. છે મારો. નામ છે મારું એસપી ખાટિયા ભલભલાના હલાવી દઉં પાટિયા. ચલો. હા મારું આરબી કોમેડી હા.